નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લોકમૈત્રી ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। સુરતના ગોળાદરામાં ગેસ લાઇનમાં લીકેજની ઘટના સામે આવી હતી। સુરતના ગોળાદરામાં ગેસ લાઇનમાં લીકેજની ઘટના સામે આવી છે। 4 લોકો આગની ચપેટમાં આવી જતા ગંભીર રીતે દાઝ્યા છે અને 5 જેટલી દુકાનો અને લાખોનો માલ સામાન બળીને ખાખ થઈ ગયો છે। અચાનક ફ્લેશ ફાયર થતાં લોકોમાં ભારે દોડધામ મચી જવા પામી હતી। ઘટનાની જાણ થતાં ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો। ભારે જહેમત બાદ ફાયરની ટીમ આગ પર મેળવી લેતા સ્થાનિક દુકાનદારોએ રાહતનો શ્વાસ લીધો હતો। આગની ઘટનામાં 5 દુકાનો અને લાખોનો માલ સામાન બળી જતા વેપારીઓએ વળતરની માંગ સાથે રસ્તા પર ઉતરી આવ્યા હતા। સુરતના ગોળાદરા વિસ્તારમાં અંડરગ્રાઉન્ડ કેબલ વાયરિંગનું કામ ચાલી રહ્યું હતું। તે દરમિયાન ગેસની પાઇપલાઇનમાં લીકેજ થતાં ફ્લેશ ફાયર થયું હતું, જેમાં 4 લોકો આગની જ્વાળાની ચપેટમાં આવી જતા દાઝી ગયા હતા। જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા લોકોમાં ભારે ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો। આગે ધીમે ધીમે 5 જેટલી દુકાનોને ચપેટમાં લેતા 2 મોબાઈલ સહિત 5 દુકાનો બળીને ખાખ થઈ ગઈ હતી। ફાયર બ્રિગેડના અધિકારીઓએ જણાવ્યું હતું કે આગ લાગી હોવાને બનાવનો કોલ આવતા જ અમારી ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી। ત્યારબાદ સતત પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવાયો હતો। આ દરમિયાન નાસભાગ મચી ગઈ હતી। ઉપરથી તરફ રહેતા રહીશો નીચે દોડી આવ્યા હતા। આ દરમિયાન એક જ પરિવારના 4 સભ્યોને ઈજા પહોંચી હતી। આગ જ્વાળાઓથી ઈજાગ્રસ્ત થયેલા તમામ લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। રિપોર્ટર સુનિલ ગાંજાવાલા, લોકમૈત્રી ન્યૂઝ, સુરત।